નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગત જે સાંજે છે એક બનાવ છે ચોંકાવનારો સામે આવ્યો હતો કે માંજલપુર જે છે વિસ્તારમાં જે મહાનગરપાલિકા દ્વારા જે છે કામગીરી ચલાવવામાં આવી રહી હતી। વહેલી સવારથી જે કામગીરી ચાલી રહી હતી તેને લઈને મોડી રાત સુધી જે કામગીરી ચાલી હતી, પરંતુ જે એક યુવાન છે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તે યુવાનનો જે છે ગટરમાં એટલે કે અહીંયા જે મહાનગરપાલિકાની જે કામગીરી ચાલતી હોય તેવા જે નો હોલ જે આવે છે તેમાં ખાબકી ગયો હતો અને તેઓનો ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ એ જ જે સ્થળ છે કે જ્યાં ગટરનો ઢાંકણો જે છે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો અને તેમાં એક યુવાન છે તે અંદર ખાબકી ગયો હતો। અને તમે જોઈ શકો છો કે જ્યારે આ યુવાન અંદર ખાબકી ગયો અને તેને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો અને તેને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ત્યારે તેઓને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। પહેલા તો ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યાર પછી તેઓ એસએસજી હોસ્પિટલ તેઓને ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબી જે હાજર હતા તેઓએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં જે છે ગમગીની છવાઈ ગઈ હતી, જેને લઈને પરિવાર દ્વારા કેટલાક આક્ષેપો પણ જે છે પોલીસ સહિત હોસ્પિટલ ઉપર કરવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકા ઉપર પણ કરવામાં આવ્યા હતા। ત્યારે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર મહેશ અણુર બાબુ જે છે તે આપણે જે રોશી છે તેમનાથી આપણે છે વાત કરીશું। આમાં કોર્પોરેશનનો અનગઢ વહીવટ અને આ ભ્રષ્ટાચારી શાસનોની જ આ બેદરકારી છે। કારણ કે અહીંયા અત્યારે તમે જે જુઓ છો કે અહીંયા બોર્ડ મારી દીધું છે કે રોડ બંધ છે, કામ ચાલુ છે, આ બધું હમણાં થયું। એક યુવાન માંજાપુરનો જીવ ગુમાવ્યો અને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યો અને એમની ડેડ બોડી લઈ ગયા, પછી આ કોર્પોરેશનના કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતા લોકોને જ્ઞાન આવ્યું અને અહીંયા એમને ગટરનું ઢાંકણું મૂક્યું, બોર્ડ મૂક્યા, બેરિકેડ મૂક્યા। હવે અહીંયા પાણી પુરવઠા વિભાગની ઓફિસ છે, માંજાપુર પાણીની ટાંકી છે, રાત્રે અહીંયા અંધારું હોય છે કારણ કે અહીંયા સ્ટ્રીટ લાઇટ છે જ નહીં, એટલે સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ આના માટે જવાબદાર, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, વોટર ડિપાર્ટમેન્ટ, ગાર્ડન શાખા, આ બધા આના માટે જવાબદાર છે। કોર્પોરેશનના અધિકારી અને આ કોન્ટ્રાક્ટરો આના માટે જવાબદાર છે। માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ। હમણાં જ અમે માંજાપુર પોલીસ સ્ટેશન જઈને અમે પીઆઈને રજૂઆત કરી છે કે માનવ વધનો ગુનો દાખલ કરો। એમના પરિવારના લોકો પણ ત્યાં આવ્યા હતા અમારી સાથે। પીઆઈ એવું કીધું કે ભાઈ પોસ્ટમોર્ટમ થાય, રિપોર્ટ આવે પછી અમે ફરિયાદ દાખલ કરી। અરે ભાઈ, તમે બધા મીડિયામાં આવી ગયું, ટીવીમાં આવી ગયું કે આ બનાવ આમાં પડવાથી જીવ ગુમાવ્યો છે, આ તો હકીકત છે, તો તમે તાત્કાલિક ગુનો દાખલ કરી દો। કોની રાહ જુઓ છો? વડોદરાના અને આ વોર્ડના જે સ્થાનિક કોર્પોરેટર છે એમને શરમ આવી જોઈએ। ભાજપના કોર્પોરેટર એક મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું કે જે વ્યક્તિ ગુજરી ગયો એની બેદરકારી, અરે શરમ આવી જોઈએ। ધાકડીમાં પાણી ડૂબી મર્યા ભાજપના કોર્પોરેટર, જીવ જતો રહ્યો કોઈનો, એક ફેમિલીએ કમાવ દીકરો ગુમાવ્યો, એક નાના બાળકે પોતાના બાપને ગુમાવ્યો છે અને આ કોર્પોરેટર આવા સ્ટેટમેન્ટ આપે છે। અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર આ જે તાઇફા કરો છો, તમે યાત્રાઓમાં ખર્ચા કરો છો કરોડોના, આ હકીકત આ છે કે સ્ટ્રીટ લાઇટ પણ નથી વડોદરા શહેરમાં, ચિરાગ તલે અંધેરા, એવી હાલત છે। આ સત્ય હકીકત છે, આ હરીસો છે। આ કમિશનર ને ભાજપના મેયરો, કોર્પોરેટરો જે તાકરજીના કરો છો ને પ્રજાના પૈસે, શરમ કરો। ઋત્વિકભાઈ, આપ અનેક મુદ્દે લડ્યા છો, ઋત્વિકભાઈ છે તે જે છે મુદ્દાઓને લઈને ઋત્વિકભાઈ જે છે આક્ષેપો કરી રહ્યા છે, જ્યારે માંજલપુર વિસ્તારની અંદર પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં નથી આવતી, પરિવાર માંગ કરવા ગયો। હવે તો તમામ જે મીડિયામાં પણ ચાલી ગયો છે અને ફાયરની ટીમે પણ આજ ખાપકામાંથી અહીંયા કાઢવામાં આવ્યું છે, પરંતુ જોઈ શકો છો કે કંઈક ને કંઈક પોલીસ પણ ઢીલી નીતિ અપનાવી રહી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। આ મહાનગરપાલિકાના જે છે તમે જોઈ શકો છો કે અહીંયા કામગીરી ચાલી રહી હતી અને તે જ વેળાએ અહીંયા એક જે યુવાન છે તે અહીંથી ખાબકી ગયો હતો, જેને લઈને તેનું મૃત થયું હતું, પરંતુ જે પરિવાર છે હવે માંગ કરી રહ્યો છે। થોડી વાર પહેલા જ માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પરિવાર પહોંચ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ ફરિયાદ લેવામાં ન આવતા પરિવારમાં જે છે રોષ પણ જોવા મળ્યો હતો અને જેને લઈ કોંગ્રેસ પ્રમુખ ઋતિક જોશી અને તેઓની ટીમ આ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને તેઓ પણ હવે માંગ કરી રહ્યા છે કે સમગ્ર જે મામલો છે તમને અમે વિગતવાર સમજાવીશું કે જે સામે આવેલો જે કેફે છે ત્યાં બહાર યુવાને ગાડી જે છે પોતાની વાહન પાર્ક કર્યું હતું અને ત્યાંથી રોડ ક્રોસ કરીને આ જગ્યા પર આવ્યો હતો। હવે તો શા માટે આવ્યો હતો એ તો ખબર નહીં, પરંતુ જે અહીંયા જમવાની જે લારીઓ છે કદાચ ત્યાં તે સામે પાર્ક કરીને અહીંયા જમવા આવ્યો હોય અને તેઓ પણ અમને કાલે રાત્રે જાણ આપી હતી કે અહીંયા યુવાન રોડથી પેલી બાજુ એટલે કે જ્યાં મહાનગરપાલિકાની કામગીરી ચાલી રહી છે ત્યાં બધી દુકાનો લારીઓ લાગેલી છે
ત્યાં જમવા આવ્યો હતો અને તે જ વેળાએ આ જે ગટરનો જે ઢાંકણો છે જ્યાં મહાનગરપાલિકાની બેદરકારીના લીધે એક યુવાનનો ભોગ લીધો તે તો ખુલ્લું હતું. તે જ્યારે ઢક્કન ખુલ્લું હોય, અહીંયા અંધારું પડ છે, અહીંયા કોઈ પણ જાતની કોઈ સ્ટ્રીક લાઇટો નથી, એટલે સમગ્ર જે રોડ છે અહીંયા અંધારપટ જ રહેતું હોય છે તેવું રિતિક જોશીએ પણ જણાવ્યું છે કે અહીંયા આખું અંધારું થતું અને તે વેળાએ જે યુવાનને આ ખુલ્લું ઢાંકણ ન દેખાયું હોય જેના કારણે તે યુવાન અંદર ખાબકી ગયો અને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડના લશ્કરોએ તેઓ અંદર રેસ્ક્યુ કરી તેઓને બહાર કાઢ્યા હતા. એટલે આ સમગ્ર જે ઘટના બની અને જ્યારે અમારા દ્વારા તમામ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા ત્યારે તંત્ર જાગ્યું હોય અને આ જે બેરિકેડ છે એટલે આજે વહેલી સવારે આ બેરિકેડ લગાવવામાં આવ્યા છે તેવી પણ માહિતી મળી રહી છે કે આ જે બેરિકેડ છે એટલે તંત્ર સફાળે જાગ્યું હોય ત્યારે આ બેરિકેડ લગાવવામાં આવ્યા હોય, એટલે કે જ્યારે આ કામગીરી ચાલતી હોય ત્યારે કોઈ બેરિકેડ કે કોઈ પણ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા નથી. એટલે જે પ્રકારે જોઈ શકાય છે કે આ તમામ જે છે આ બેદરકારી જે મહાનગરપાલિકાની સામે આવી છે. વડોદરા શહેર જે મ્યુનિસિપલ કમિશનર છે તેઓ દ્વારા આજે સવારે જ અમને માહિતી આપી કે જે પણ જે લોકો છે તે ઉપર કાયદેસર અમે કાર્યવાહી કરીશું, પરંતુ કેવા પ્રકારની કાર્યવાહી કરીશું તે તો આવનાર સમય જ બતાવશે. આ જે જગ્યા છે એ જે યુવાન છે તેઓ દ્વારા અહીંયા જ જે છે ગાડી છે પાર્ક કરવા, તેની 4 વ્હીલર પાર્ક કરવામાં આવી હતી અને અહીંથી સામે જે પસાર થઈ ક્રોસ થઈ સામે જે લારીઓ લાગેલી છે ત્યાં જમવા માટે તેઓ પહોંચ્યો હતો, પરંતુ તે વેળાએ જ આ જગ્યા ઉપર સમગ્ર લઘુ શંકા માટે અહીંયા આવ્યો હોય અને જેને લઈ તે યુવાન અંદર ખાબકી ગયો હોય, જેથી પરિવારનો એક દીકરો જે DYSP એટલે કે રિટાયર્ડ DYSP નો પુત્ર હોય, જેથી અહીંયા સમગ્ર તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ત્યારે વડોદરા શહેર પ્રમુખ રિતિક જોશી કોંગ્રેસના તેઓ દ્વારા અહીંયા સ્થળની મુલાકાત લીધી અને તમામ પ્રકારના જે છે આક્ષેપો પણ કરવામાં આવ્યા. આ સમગ્ર જે પાણી પુરવઠાનો જે કચેરી છે તે આવેલી છે વડોદરા મહાનગરપાલિકાની જે પાણી પુરવઠાની જે કચેરી છે અને અહીંયા પાણીની ટાંકીઓ બનેલી છે તેની બરોબર બહાર મહાનગરપાલિકાની જે છે કામગીરી ચાલતી હોય, એટલે આ જ જગ્યા ઉપર કોઈ પણ સ્ટ્રીક લાઇટ કે કશું જોવા મળી નથી રહ્યું. ત્યારે આ યુવાન લઘુશંકા માટે અહીંયા આવ્યો હોય રોડ ક્રોસ કરીને, ત્યારે જ અહીંયા ખાબકી ગયો હોય અને જેનો ઘટના સ્થળે મોત નીપજ્યું છે. વિપુલસિંહ મોહનસિંહ ઝાલા 41 વર્ષીય યુવાન અહીંયા રોડ ક્રોસ કરીને લઘુશંકા માટે આવ્યો હોય ત્યારે તેઓ અહીંયા ખાબકી ગયા હતા, કારણ કે તેઓનો એક સામે રોડની સામે પાર્ક કરી એટલે જ્યાં જમવા માટે આવ્યો તે વેળાએ તેને લઘુશંકા થઈના લીધે અહીંયા આવ્યો અને તેમાં અંદર ખાબકી ગયો અને ખાબકતા સાથે તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ત્યારે મહાનગરપાલિકા ઉપર જે છે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જો કામગીરી મહાનગરપાલિકા દ્વારા થતી હોય ત્યારે ત્યાં સાઇન બોર્ડ કે કોઈ પણ બેરિકેડ લગાવવાનું છે તે આવતું હોય છે, પરંતુ કોઈ પણ બેરિકેડ કે કશું જ લગાયા વગર જ અહીંયા જ્યારે કામગીરી ચાલતી હોય તે જ વેળાએ એક યુવાનનું મોત થયું હોય ત્યારે પરિવારમાં રોજ જોવા મળ્યો. તો વહેલી સવારે જ્યારે પરિવાર માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું ત્યારે પોલીસ દ્વારા ફરિયાદ લેવાની ના પાડી અને ત્યારે પરિવારમાં રોજ જોવા મળ્યો હતો. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે અમીબેન રાવત સ્થળે પહોંચ્યા હતા અને પીઆઈ સાથે તેઓની વાતચીત થઈ અને ત્યારે પીઆઈએ આશ્વાસન આપ્યું અને કાયદેસર કાર્યવાહી કરવાની પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યો. ત્યારે પરિવાર શાંત પડ્યો અને ત્યારબાદ જે છે રિતિક જોશી જે છે આ ઘટના સ્થળે પહોંચ્યા છે, કારણ કે આ મહાનગરપાલિકાની કંઈક ને કંઈક બેદરકારી છે તે સામે આવી છે. મારા જોગેશ કાલકોડે છે તે મૃતકનો જે ફોટો છે તે બતાવશે કે આ જે યુવક છે, જે યુવાન જે અહીંથી રોડ ક્રોસ કરી જમવા માટે પહોંચ્યો હોય અને તે વેળા તેને લઘુશંકા માટે જ્યારે અહીંયા મહાનગરપાલિકાની જે પાણી પુરવઠાની જે ઓફિસ છે ત્યાં પહોંચ્યો અને તે જ ટાઈમે તે અંદર ખાબકી ગયો અને ખાબકાના સાથે તેનું ઘટના સ્થળે મોત થયું. 1 થી 1.5 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે તેને અંદરથી રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ખાનગી હોસ્પિટલમાં
તેઓએ એસએજી હોસ્પિટલ લઈ જવાનું કહેતા પરિવાર તેને એસએજી હોસ્પિટલ ખાતે લઈ ગયો, જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યા, જેને લઈ તમામ પરિવારમાં જે છે જે દુઃખનું માહોલ સર્જાયું હતું અને પોસ્ટમોર્ટમ અર્થે તેઓને પોસ્ટમોર્ટમ રૂમ એસએજી ખાતે ખસેડવામાં આવ્યું હતું અને ત્યાં પોસ્ટમોર્ટમ અર્થે હવે પરિવાર દ્વારા પીએમ કરી તેઓનું મૃતદેહ લેવાની પણ ના પાડવામાં આવી હતી. હવે આ પરિવારને શું ન્યાય મળશે તે તો આવનાર સમય જ બતાવશે, કારણ કે જે મહાનગરપાલિકાની આખા વડોદરાની અંદર ખોદકામ હોય કે પાણી નાખવાની લાઈન હોય કે ડ્રેનેજ લાઈનની કામગીરી હોય, સાથે સાથે જે ભૂવાની કામગીરી હોય તે તમામ પ્રકારની કામગીરી તો કરવામાં આવતી હોય છે, પરંતુ કંઈક ને કંઈક જ્યારે આ બેરિકેડ હોય કે પછી કોઈ પણ જાતના બોર્ડ લગાવવામાં નથી આવતા, જેનો ભોગ જે વડોદરા વાસીઓ છે તે બની રહ્યા છે. અગાઉ પણ આવા કેટલાક કિસ્સાઓ બની ગયા છે, ખુલ્લી ગટરોમાં, ખુલ્લી કાંસમાં માસૂમ બાળકો પણ પડી ગયા છે, કેટલા યુવાનો મહિલાઓ પણ પડી છે, કેટલાના જીવ બચ્યા છે, પરંતુ કેટલાના જીવ ગયા છે. જેવી રીતે આ વ્યક્તિનો જીવ ગયો છે, એટલા કેટલાક પહેલા પણ જીવ ગયા છે. એટલે કંઈક ને કંઈક મહાનગરપાલિકાની જે કામગીરી છે તેઓમાં શંકા પણ ઉપજાવે છે. હવે આ પરિવારને ક્યારે ન્યાય મળશે, કેમ કે પરિવાર તો જે છે તે મૃતદેહ લેવાની પણ ના પાડી રહ્યો છે. માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા તેમને ફરિયાદ લેવાની પણ ના પાડી હતી, પરંતુ વડોદરા શહેર કોંગ્રેસ માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચી અને ત્યારે પીઆઈ જોડે વાતચીત કરતા સમગ્ર મામલો ઠાણે પડ્યો અને પોલીસે આગળની કાર્યવાહી અને કાયદેસર કાર્યવાહી કરવાની પણ હા પાડી છે. પરંતુ હવે આ જોવાનું એ રહેશે કે આ પરિવારને ક્યારે ન્યાય મળશે. કેમેરા પર્સન જોગેશ કાલકુડે સાથે હું અબરાર સૈયદ, સ્પાઇક ટુડે ન્યૂઝ, વડોદરા.